મિર્ચી મોર્નિંગ. ગઈકાલે મારે એક કામ હતું, મારા સીએની ઓફિસ જવાનું હતું. જુલાઈ મહિનો છે એટલે ઇન્કમ ટેક્સ રિટર્નનું કામ તો પડે છે. હવે એમને ત્યાં પાર્કિંગનો થોડો પ્રોબ્લેમ છે. તમે કાર લઈને જાઓ તો કદાચ પાર્કિંગ નાય મળે, બહુ દૂર પાર્ક કરવું પડે ને પાછું સેફ પણ નહીં. રસ્તા પર પાર્કિંગ કરવું પડે અને ખોટું આપણું વાહન રસ્તામાં અડચણ બને અને જેટલો ટાઈમ જાય પાર્કિંગ શોધવામાં એમાં તો આખી મીટિંગ પતી જાય. એટલે હું રિક્ષામાં ગયો. મેં કહ્યું આપણે ગાડી લઈ જ નથી જવી, જ્યાં આટલું બધું કન્જેશન હોય ત્યાં શું કરવા લઈ જઈએ. હવે કામ વામ પતાવીને જ્યારે હું પાછો આવતો હતો ત્યારે મને થયું કે હવે કોણ રિક્ષા કરે, ચાલી નાખું, થોડુંક તો છે. વેધર બહુ સરસ છે, ચાલવાની મજા આવશે. તો હું જ્યારે ચાલતો ચાલતો આવતો હતો રસ્તામાં એક છોકરો મળ્યો, કોલેજ જતો હતો. એટલે એણે મને જોઈને એનું ટુ વ્હીલર પાછું વાળ્યું. મને કે ધ્વનિત, મેં કીધું લાગુ છું એના જેવો? તો કે હા. પછી મને કે તમે ચાલતા જાઓ છો? મેં કીધું આ કેમ? તો કે તમે ચાલો છો? મેં કીધું કેમ? મારા માથે બે શિંગડા છે કે હું કોઈ પુષ્પક વિમાનમાં ફરતો? ચાલવાની મજા આવે યાર. કિસ્સો બહુ નાનો છે પણ આમાં નોંધવા જેવી બે બાબતો છે. એક, આપણે ચાલવાની ક્રિયાને કેવી નિમ્ન સ્તરની ગણી લીધી છે કે ચાલતા થોડી જવાય, કેવું લાગે. આમાં ને આમાં આપણે ટૂંકા ડિસ્ટન્સમાં વાહન લઈને ફરતા થઈ ગયા છે. આપણને ટેવ પડી ગઈ છે ટૂંકા ડિસ્ટન્સમાં જવાનું તો વ્હીકલ લઈને જ જવાનું. એને કારણે ટ્રાફિક જામ વધે છે, પાર્કિંગના પ્રોબ્લેમ્સ થાય છે. બીજું, ડિગ્નિટી ઓફ લેબર, એનું મૂલ્ય આપણે ઓછું આંકીએ છીએ. આપણે એમ માની લઈએ છીએ કે સગવડનો ઉપભોગ એ જ જીવન છે. અલા ચાલતાથી તો કેટલી મજા પડી મને. દુકાનોના બોર્ડ જોવા મળ્યા, રસ્તાના વૃક્ષો જોવા મળ્યા, આજુબાજુની ચહેલ પહેલ, લોકોની બોડી લેંગ્વેજ, એમના બોડી લેંગ્વેજમાં વર્તાતી એમની પર્સનાલિટી, આ બધું જોવા મળ્યું. નાની ડિટેલ્સ તમે ચાલીને જાઓ તો જોવા મળે. એ બધું તો ચલો ઠીક છે, ચાલવાથી આપણામાં સહજતા આવે, આપણો લય જે ખોરવાઈ ગયો હોય એ નેચરલ લયમાં પાછો આવે જો ટૂંકા ડિસ્ટન્સમાં ચાલીને જઈએ તો. પણ હવે આપણે એવું કરતા નથી. આજનો મોર્નિંગ મંત્ર એ જ છે કે ચાલવાની ક્રિયા એને જે આપણે આમ સાવ ફેંકી દેવા જેવી ગણી લીધી જેવી છે નહીં, સૌથી મહત્વની છે. 7:12 થઈ રહી છે. મિર્ચી 98.3, 24 જુલાઈ 2018, ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.